ભાયાવદરમાં સ્વર્ગસ્થ હેમાનીબા ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા પરિવાર દ્વારા રક્તદાન અને સર્વરોગ નિદાન કેમ્પ યોજાયો હતો। સાધુ સંતોના હસ્તે દીપ પ્રાગટ્ય બાદ 500 દર્દીઓએ તપાસ કરાવી હતી અને 206 રક્તદાતાઓએ રક્તદાન કર્યું હતું। આ તકે પૂર્વ સાંસદ રમેશ ધડુક અને ધારાસભ્ય મહેન્દ્ર પાડલિયા સહિતના અગ્રણીઓએ ઉપસ્થિત રહી આર્મી મેનોનું સન્માન કરી પરિવારની સેવાને બિરદાવી હતી। નમસ્તે મિત્રો, મારું નામ ડૉક્ટર ગૌતમ માકડિયા છે। શાશ્વત હોસ્પિટલ્સ રાજકોટના અન્વયે હું અહીંયા કેમ્પના માધ્યમે સમાજના જે દુઃખી અને ગરીબ અથવા તો મધ્યમ વર્ગીય લોકોનું કઈ રીતે હેલ્પ થઈ શકે, કઈ રીતે કલ્યાણ થઈ શકે, એના માટે આજે ભાયોદર કેમ્પમાં હાજરી આપું છું। મને ખૂબ આનંદ થયો કે આટલી બહોળી સંખ્યામાં દર્દી નારાયણ સાથે સાથે સામાજિક આગેવાનો, ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા સાહેબ અને એમની ટીમ ઘણું બધું પ્રયત્ન કરીને આ બધું સરસ રીતે ગોઠવી રહી છે, જેનો ચોક્કસપણે સમાજને લાભ મળશે। આ સાથે લાગણી પણ વ્યક્ત કરું છું કે આ બહાને આપણી જે રહેણી કહેણી, આપણી વિચારધારા થોડીક વધારે સારી બને અને આપણે કેન્સર અને એના જેવા બીજા ગંભીર રોગો પ્રત્યે થોડા વધારે જાગૃત થઈએ, થોડા વધારે અવેર થઈએ, જેથી ઓછામાં ઓછા આરોગ્યને લગતા પ્રશ્નો આપણી સોસાયટીમાં ઉદ્ભવે અને આપણે એક સારા રાષ્ટ્ર તરીકે ઉદ્ભવીએ। ધન્યવાદ। મારું નામ ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમા, પ્રમુખ શ્રી રાજપૂત સમાજ ભાયાવદર રાજપૂત સમાજના આંગણે આજે સ્વર્ગસ્થ કુમારી હેમાનીબા ઇન્દ્ર વિજયસિંહ ચુડાસમાની 9મી પુણ્યતિથિ નિમિત્તે એક મહારક્તદાન કેમ્પ અને સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન કરેલ છે। અત્યારે યુવાનો ખૂબ મોટી સંખ્યામાં રક્તદાન કરી રહ્યા છે અને 500 કરતાં વધારે દર્દીઓ અત્યારે સર્વરોગ નિદાન કેમ્પનો લાભ લઈ રહ્યા છે। આ સેવાકીય યજ્ઞમાં આ વિસ્તારના ધારાસભ્યશ્રી, સંસદ સભ્યશ્રી, સૌરાષ્ટ્રમાંથી અલગ અલગ રાજકીય મહાનુભાવો, અમારા ઢાંક સ્ટેટ, સૌરાષ્ટ્રમાંથી રાજપૂત સમાજના સૌ આગેવાનો, પ્રમુખશ્રીઓ, સામાજિક દરેક લોકો આ સેવાકીય યજ્ઞને બિરદાવવા માટે આજે અહીંયા મોટી સંખ્યામાં બધા હાજર રહ્યા છે અને ભાયાવદર અને ઉપલેટા આજુબાજુ વિસ્તારમાં પૂજ્ય લાલબાપુની પ્રેરણાથી આજે કાર્ય છેલ્લા 9 વર્ષથી થઈ રહ્યું છે અને દર્દી નારાયણને આ સેવા યજ્ઞનો ખૂબ સારો લાભ મળે।